બાદ દૂર રાખવાની તાતી આવશ્યકતા છે। ભાવનગર શહેર અને જિલ્લાભરમાં નાની વયના બાળકોથી લઈને શાળા કોલેજના છાત્રો ગૃહિણીઓમાં મોબાઈલ થકી સોશિયલ મીડિયાનું આકર્ષણ દિન પ્રતિદિન વધી રહ્યું છે। તેના આંખના દર્દીઓ પણ એટલા જ વધી રહ્યા છે। ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ઉપરાંત સ્થાનિક વિવિધ વિસ્તારોમાં આવેલા ટ્રસ્ટ તેમજ ખાનગી હોસ્પિટલોમાં આંખના દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન ચિંતાજનક પ્રમાણમાં વધારો નોંધાઈ રહ્યો છે। નિષ્ણાંત તબીબોના અભિપ્રાય મુજબ મોબાઈલના કારણે આંખોને ખૂબ નુકસાન થતું હોય છે। લોકોએ મોબાઈલના ઓન સ્ક્રીન કેટલો સમય રહેવું તેની મર્યાદા નક્કી કરી લેવી જોઈએ અને ખાસ કરીને બાળકોને નિશ્ચિત સમય પછી મોબાઈલથી દૂર રાખવા જરૂરી છે। શૈક્ષણિક સંસ્થાઓમાં બાલમંદિરથી જ ચશ્માધારી ભૂલકાઓની સંખ્યા વધી રહી હોય તે વાલીઓમાં ચિંતાજનક બાબત ગણી શકાય તેમ છે। ત્યારે બાળકોને મોબાઈલથી દૂર રાખી તેમને ઇન્ડોર તથા આઉટડોર ગેમ્સ તરફ વાળવા જોઈએ તેમ પણ તબીબોએ જણાવ્યું છે। આંખોને લગતી બહુ બધી બીમારીઓ વધતી ગઈ છે, જેના પ્રમાણમાં વધવામાં કારણોમાં નાના છોકરાઓ પણ પહેલા એવું હતું કે મોટી વયના લોકોમાં જ તે આંખોની બીમારીઓ, આંખોની તકલીફો જોવા મળતી। હવે નાના છોકરાઓમાં પણ આ બીમારીઓ અને આ તકલીફોનું ચલણ વધતું જાય છે, જેના લીધે ખાનગી હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ બધે જ આવા દર્દીઓ જોવા મળે છે। અમને છોકરાઓને લગતી મોબાઈલ અને ટીવી અને સારી લાઇટમાં ન વાંચવાના કારણે થતી તકલીફો ઘણી બધી જણાય છે। થોડા વર્ષ પહેલા કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર વાત કરીએ તો રાજ્યની અલગ અલગ આઈ સ્પેશિયાલિસ્ટ પાસેથી મળેલા આંકડાઓ અનુસાર કે તેઓની પાસે જે દર્દીઓ આવે છે તેમના મોટા ભાગે 30% લોકોની આંખો વધારે મોબાઈલ સ્ક્રીન સામે જો હોવાના કારણે સુકાઈ ગઈ છે અને તેમાંથી સૌથી વધુ અસર 1 વર્ષથી લઈને 16 વર્ષના બાળકોને થઈ રહી છે। મોબાઈલના કારણે અંદાજે 18% જેટલા બાળકોનું વિઝન ખૂબ જ ઝડપથી ઓછું થઈ રહ્યું છે તો કેટલાક કિસ્સાઓમાં તો વધારે પડતા મોબાઈલના ઉપયોગના કારણે 10% બાળકોના આંખની કીકીઓ પણ ત્રાસી થઈ જવાના કિસ્સાઓ સામે આવ્યા છે। એક આઈ સ્પેશિયાલિસ્ટના જણાવ્યા અનુસાર છેલ્લા 4 વર્ષમાં મોબાઈલના કારણે આંખોમાં અલગ અલગ પ્રકારની સમસ્યાઓ થઈ હોય તેવા દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે। હવે જનરલી કેવું છે કે આંખમાં બાળકોને અત્યારે કેવું છે કે મા બાપ નોકરિયાત વર્ગ થઈ ગયો છે, બરાબર, કોઈના કોઈ કારણથી એમને માતા પિતાનું કામ અટકે એના કારણે બાળકને મોબાઈલ પકડાવી દેવામાં આવે છે અથવા તો ટીવીની સ્ક્રીનની સામે બેસાડી દેવામાં આવે છે। ખરેખર આ બાળકની દ્રષ્ટિ માટે ખૂબ જ ગંભીર બાબત ગણાય છે અને આ માટે ઘણીવાર બાળકોમાં એવા લક્ષણો જોવા મળે છે કે બાળકની આંખ લાલ થઈ જાય, વારંવાર બાળક આંખ ચોળતું હોય છે, પછી બાળકને દૂરનું જોવામાં તકલીફ પડે, બાળકને માથાનો દુખાવો થાય છે, બરાબર, બાળકની આંખમાંથી પાણી આવતું હોય છે વગેરે લક્ષણો હવે જોવા મળે છે। ઘણીવાર તો આને કારણે બાળકની આંખો પણ ત્રાસી થઈ ગયેલી જોવા મળે છે। જો આવું ના રહ્યું તો દરેક ઘણા બાળકની જે આંખની દ્રષ્ટિ છે એમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે અને જો ખરેખર આ વસ્તુ અટકાવવામાં આવે તો બાળકને ખૂબ સારી દ્રષ્ટિ મેળવી શકે છે। મોબાઈલના વધારે ઉપયોગથી બાળકોની આંખને થઈ રહ્યું છે ગંભીર નુકસાન અને ડોક્ટરની આ સલાહ લાગશે કામ। મોબાઈલ સ્ક્રીનમાંથી આવતી બ્લુ લાઇટ આંખો માટે હાનિકારક છે। જ્યારે બાળકો લાંબા સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરે છે ત્યારે તેઓ સતત સ્ક્રીન તરફ જોતા રહે છે, જેના કારણે આંખના પલકારાની ગતિ ઘટી જાય છે। 5G જેવી ટેકનોલોજીથી ભરેલા આ યુગમાં મોબાઈલ આપણા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે। આજ ઘણી બાબતોને લઈને લોકો મોબાઈલ પર નિર્ભર થઈ રહ્યા છે। ખાસ વાત એ છે કે બાળકોમાં તેની ઉપયોગિતા સતત વધી રહી છે। બાળકો મનોરંજન માટે ઘણા કલાકો સુધી મોબાઈલનો ઉપયોગ કરે છે। તેમની આ ટેવ સ્વાસ્થ્યને આડઅસર કરે છે।